તાવનો કહેર જોવા મળ્યો। છેલ્લા 4 દિવસમાં ન્યુમોનિયાથી 12 લોકોના મૃત્યુ નિપજ્યા છે। લખપતના ભેખડા, સેંદ્રો, મોરગર, મોડી, ભરવાંડ, વાલાવરી, લાખાપરામાં લોકોના મૃત્યુ નિપજ્યા છે। લખપત તાલુકાના ભેખડા ગામે 4 દિવસમાં 5 લોકોના મૃત્યુ નિપજ્યા છે। મૃત્યુ પામનાર લોકોમાં તાવ, શરદી, કફ, ન્યુમોનિયા જેવા લક્ષણો હતા। સાથે જ શ્વાસ લેવામાં તકલીફ અને ફેફસા, લીવરને નુકસાન થયું હતું। સમાજના જત સમાજ સાથે 8 લોકોના તાવ જેવી બીમારીથી મૃત્યુ થયા છે। આ તમામ લોકોના મૃત્યુ કયા કારણથી થયા છે તે સામે નથી આવ્યું। ગાંધીનગરથી રિપોર્ટ આવ્યા બાદ હકીકત સામે આવશે। હાલ આરોગ્ય વિભાગની ટીમ ગામમાં તપાસ કરી રહી છે। અને અતિવૃષ્ટિ એટલી થઈ છે કે જ્યાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે, તળાવોમાં, નદીઓ, રોડ, રસ્તા, એ સમસ્યામાંથી લોકો જ્યારે નીકળવાના હતા એ જ સમયે આવા માલધારીઓમાં એક રોગચાળો ફાટી નીકળ્યો કે જેના જે પશુઓ ચરાવવા જાય કે જેને ચોમાસામાં ભીજાઈ જાય એવા એ ભેખડા, સાણધ્રો, વાલાવારી, મેડી એ ગામોમાં આજે 12 મૃત્યુ બની ગયા। અને એ યુવાનો અને આખા એરિયામાં એવી એક હવા ફેલાઈ ગઈ છે કે ભાઈ આનામાંથી શું થશે। એટલે છેવાડાના તાલુકામાં રાજ્ય સરકારની અને આરોગ્યની સુવિધાઓ તો ત્યાં છે જ નહીં। રાજ્યની ટીમો જ્યારે યુદ્ધના ધોરણે કામ કરતી હોય ત્યારે મારે આપના દ્વારા એક વિનંતી છે કે ત્યાં લખપત જેવા પછાત વિસ્તારમાં જાય ને એ ગરીબોને ત્યાં ધામા નાખી અને 5 દિવસમાં આખા તાલુકાને કોર્ડન કરી અને યુદ્ધના ધોરણે જ્યારે ગરીબોને બચાવે તો કહેવાય કે સરકારે કંઈક સુવિધા પૂરી પાડી। તો કચ્છના લખપતમાં આવી સ્થિતિ છે ત્યારે જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી રજા પર હોવાનો ખુલાસો થયો છે। કચ્છ કલેક્ટરે આ ભેદી રોગચાળા વિશે જણાવ્યું કે લખપત તાલુકાના જત કોમ્યુનિટીમાં આ રોગના કારણે મોત થયા છે। તેમના પરિવારજનોના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગની ટીમે સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે। સ્ટેટ વિભાગની ટીમ પણ વધુ સર્વે માટે પહોંચી છે। હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં હોવાનો કલેક્ટરનો દાવો છે। આરોગ્ય વિભાગની 22 જેટલી ટીમો ત્યાં સર્વેલન્સ કરી રહી છે। CHC મંગવાણા અને CHC દયાપરમાં પ્રતિનિયુક્તિ ઉપર ડૉક્ટર પણ મૂકવામાં આવ્યા છે જેથી OPDના કેસીસ ત્યાં તરત હેન્ડલ થઈ શકે। એની સાથે સાથે કોઈ અત્યારની પરિસ્થિતિએ કોઈ રોગચાળા કે કમ્યુનિકેબલ ડિઝીઝ જણાતી નથી કારણ કે જે ડેથ થયા છે બાળકોના ખાસ ભેખડા ગામમાં એ ન્યુમોનાઇટિસથી એટલે શરદી, ખાંસી, ઇન્ફ્લુએન્ઝા બગડે એના માટે કર્યા છે। ડેથ એક જત કમ્યુનિટીમાં જ જોવા મળ્યા છે। તો કચ્છના લખપતમાં 12 લોકોના